ભાઈ મારાથી વાતો કરો, હું કઈ એકલો અહીંયા ઊભો થઈ ગયો એવું નહીં કે હું ઊભો થઈ ગયો એમ નહીં. હા, જો આપણે બધા ભેગા મળ્યા અહીંયા, તો આપણે બધાને વચ્ચે ડિસ્કશન થવું જોઈએ. એ તો પછી અહીંયા હમણાં ચિરાગભાઈ કહેતા હતા એમ કે એમના ગલ્લાની આગળ જોવા જાવ તો રોજ માણસ પીવા જાય, અને ત્યાં પીવા જાય તો કેટલા કેટલાનો ખર્ચ કરે. એ એમના ગલ્લાની આગળ ખર્ચ કરતા હોય, એમને ત્યાં જ મિનિમમ થતું હોય. તો આપણે જોવા જઈએ તો એમની ત્યાં વિમલ મસાલાની દુકાન છે, બીજું કંઈ નથી, વિમલ મસાલો છે, પેટ્રોલનો ડબ્બો ભરી મૂકે છે. એ ભાઈ એમને જોવા જઈએ તો એમના ગલ્લામાં મિનિમમ હું કહું છું કે દિવસમાં 2500 રૂપિયા તો ઇન્કમ હશે ને હશે જ. એ ભાઈ ખાલી ચોકડી ઉપર ચોરાયો પડે છે, ત્યાં જોવા તો આજુબાજુ કોઈ ઘરો નથી. ઘરો છે એમના ગલ્લાની આગળ, બધા જાણો છો એમના ગલ્લાના આગળ કોઈ આજુબાજુ ઘરો નથી, એકદમ વિરાન જગ્યા ઉપર. ને હમણાં બી તમે અહીં વેરાવો તો બી તમે જવો તો બી તમે જુઓ તો ત્યાં એમના પપ્પા ઊંઘેલા હોય કે એમની મમ્મી બે થઈને ઊંઘેલા છે, અથવા આ ભાઈ ઊંઘી રહે, અથવા એમનો ભાઈ નાનો છે એ ઊંઘેલો છે. એટલા જ જણ છે. તો એમને શું છે, એમની બિઝનેસ લાઈનમાં એમનો ફોકસ છે ભાઈ. જોવા જઈએ તો એક માઇન્ડસેટ છે એમનું, છે કે નહીં? હા, તો અહીંયા જે રિક્ષા ચલાવે છે, જે ભાઈઓ રિક્ષા ચલાવે છે, એ ભાઈ હવે આ જમાનામાં જોવા જઈએ તો ભાઈઓ કંઈ બી તમે કરો નહીં ને, તો મારું તો એક જ કેવું છે કે તમે કંઈ બી કરતા નહીં હોય ને તો તમારા ઉપર કોઈની કોઈ આશા રહે નહીં, અને કોઈ માણસ તમને ઇજ્જતથી દેખે પણ નહીં. કેમ નહીં દેખે ખબર છે? ખાસ કરીને તમે ભલે ભાઈ એવું નહીં, અહીં પીવાવાળા બી ઘણા છે પાછું, એવું નહીં કે પીવાવાળા નહીં એમ. તો એમ નહીં કહેતા કે મારા એમ દુકાને જવું જ નહીં, મારે એમ નહીં કરતા પાછા, કેમ કે મારો ધંધો 26,000 ને એટલે કોઈ ખોટું નહીં લગાડતા, કોઈને મનમાં ઠેસ પહોંચે એવી વાત હું કહેવા નથી માંગતો. ઠીક છે, હમણાં જોવા જઈએ તો યંગ માણસો છે, તો આમાં અધિકતર પરણેલા છે, અધિકતર ચોરા જોવા જઈએ તો કુંવારા પણ છે. હા, કુંવારા છે કે નહીં? હમણાં પપ્પુભાઈ છે એ છે કુંવારા છે. યાર જો આપણે યંગ, હું ખુદ પણ કુંવારો છું. હવે તમે વિચારતા યાર આનંદ જતા ચોરે એમ લાગી રહ્યો તમને, પણ હું ખુદ પણ શાદી નહીં કરી. શાદી કરું આ વર્ષે શાદી કરું છું, નાતાલ ઉપર શાદી કરી લઉં. બધાને આમંત્રણ આપી, ગ્રુપમાં બી અનાઉન્સમેન્ટ કરી દે કે ભાઈ આ તારીખે મારા લગ્ન છે તો આવજો. પણ હવે એક બીજી વાત, હમણાં આપણે ગ્રુપમાં એક ટોપિક મૂક્યું હતું, જેને વાંચ્યું હોય એ વાંચ્યું. અમુક લોકો તો ગ્રુપ ખોલતા હશે તો ખાલી આમ ઇન્સ્ટોલ કરીને છોડી દેતા હોય, પણ જોવા જઈએ તો એમાં દહેજની વાત કરેલી છે, અને ડીજેની અને કન્યાદાનની. તો એમાં મારા ભાઈઓ એ જ કહેવાનું છે કે જુઓ, આપણે બધા માણસો અહીંયા મળ્યા છે, આ જેટલા મળ્યા છે ને એમાંથી તમે કંઈક ભણતા હોય તો કંઈક તમે ગવર્મેન્ટ જોબ કરશો, અને કોઈક માણસ સારી શિક્ષા લેશે તો એ કોઈક વિશે સમજો કે આ ગુજરાતી ભાષામાં કહે છે કે સભ્યો એમ કહે છે. અમારે કંઈ, હું રાજસ્થાનનો છું, ગડુલી ગામનો છું, તમારાથી મેમ્બર એમ કહે છે. તો કંઈક ને કંઈક તમે હમણાં બારમાં જોવા જઈએ તો આમાં સરપંચ નહીં, બારામાં ડબલામાં સરપંચ નહીં. કેમ કે હું અહીંયા રહું છું તો મને પણ એટલું ખ્યાલ છે કે ભાઈ આ ગામમાં કંઈ બી કરવા જાઓ તમારે સીધું તાલુકામાં જવું પડે. તો તમે ભણેલા છો તો તમે ત્યાં જઈને રજૂઆત કરો તો જ તમારા ઘરે કામ આવશે ને. અને ભાઈ એક વાત વિરોધની છે કે ગારંટનું કામ તમારા ગામમાં જેટલું ગારંટનું કામ આવતું હોય ને એના કરતાં તમારા ગામમાં તમે ભેગા મળીને 4 જણા ખાલી ભેગા મળીને તમે જઈને કામની વાત કરશો ને, ગારંટી કામની, તો પણ એમના પૈસા પણ તમને મળશે. યંગ માણસો ગયા ને તો સમજો ત્યાં જઈને કંઈક ને એક તો બહાડો કરીને જ આવશે. કેમ કે યંગ માણસને ખબર હશે કે મારું ભાઈ આ કંઈક ને કંઈક ગામનો વિકાસ નહીં થતો. જો ગઢેલા છે, બાર છે, આમાં જો અહીં રોડ કાઢવાનો છે, એ રોડ આમ પાસ થઈ ગયેલો હોય શાયદ, મને એટલું બધું યાદ નહીં, પણ આ રોડ કદાચ પાસ થઈ ગયેલો હોય અને સ્કૂલે જવાનો જે બારની સ્કૂલ છે અને વચ્ચે રોડ છે, એ રોડ કેવો છે, બધા ભાઈઓ ત્યાંથી નીકળ્યા હોય. તમે ચોમાસામાં જોવા જાય ને તો મારા ભાઈ ત્યાં પગ મૂકવાની પણ તમને ઈચ્છા નહીં થાય, કેમ કે એટલું બધું કીચડ છે. અને એક વાત છે કે હું મારા ગામની તરક્કીની વાત નહીં કરવા માંગતો, પણ કહેવા માંગુ છું, 2-3 શબ્દો કહેવા માંગુ છું. મારા ગામમાં સરપંચ છે રાજુભાઈ સરપંચ છે, ઠીક છે. એ ભાઈએ આખા ગામમાં તમે જુઓ તો મારા ગામમાં ખાલી તમે નિરીક્ષણ કરજો કે આખા ગામમાં શું છે. જોવા એને ભાઈએ ખુદના પૈસા નાખીને આખી પંચાયત ઊભી કરી નાખી. એના ભાઈએ એના ખુદના જ પૈસા નાખ્યા, અને પંચાયતને પછી પાછળ રહીને પાસ થઈ, પણ પહેલાં એના ખુદના પૈસા નાખીને આખી પંચાયત પાસ કરી નાખી. અને પછી જ્યારે ચૂંટણીમાં ચૂંટ્યા અને જીત્યા એ સમયમાં ખાલી એ કેટલી વોટેથી જીત્યા કોઈ કહેવા માંગે ભાઈ? ખાલી 23 વોટેથી જીત્યા. કેટલી? 23 વોટે. 23 વોટે ભાઈ જીત્યા. અને આખા ગામમાં હમણાં તો અમે જ્યાં મારા ભાઈ અમે અમારે ઘાટી ચડવા માટે શીખતું છે, આમ ઢાળ છે, એ ઢાળમાં ચડવા માટે
ગાડીઓ જોવા જાય હમણાં નવા નવા ટાયરો હોય ને એ ટાયરો બી ફાટી જાય એવા બાઠા નીકળેલા હતા. ને એ ભાઈઓ હમણાં આખા ગામમાં જોવો છો તમે, આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં તમને આરસીસી રોડ આખા ઘરે ઘર રોડ ગયેલો મળશે. અને આ ગઢેડાની અને બારાની વાત કરો તમે, આ નારપુરાની વાત કરો, આમાં ગામમાં તમને અંદર જવા માટે પણ તમને વાટમ થઈને જવું પડે. મારા વાટમ થઈને જવું પડતું હોય એટલા ભાઈ યાદ રાખો કે તમારા ગામમાં આ વિકાસ થયો નહીં હજુ સુધી થયો ને. કોઈ ભાઈ એવું છો કે કહી દો કે તમારા ગામમાં આ વિકાસ થઈ ગયો, થયો? બોલો મારા બાજુ કઈક તો બોલો યાર. બોલો તમે બારે વાળા હોય કે ઢઢેલા વાળા હોય, એમાં કઈક તો બોલો. તમે દેખતા હોય, તમારે આખી નિરીક્ષણ તો કરતા જ હોય. આટલું જગ્યા છે આમાં જો આ બાબર ફળ્યું છે, પછી પૈસા ખાઈ જાય. વચ્ચે વાળો રોડ ખાલી તમે જોવા જાવ તો કેટલા સુધી રોડ છે. આ હિમ તો આ થાંભલો છે ને એટલો સુધી રોડ હે, બીજો તો બધો એમ જ છે. તો ત્યાં જવા વાળો રોડ બી થઈ નહીં. અને આ તમારા સ્કૂલ વાળો રોડ છે એ બી પાસ તો થઈ જ ગયેલો. મારા કારણથી લાગે એ પાસ થઈ જ ગયેલો હોય, કેમ કે સ્કૂલે જવાનો રસ્તો છે એ રસ્તાના પૈસા ગયા ક્યાં? તમે જઈને હમણાં પંચાયતમાં જઈને તમે, હું અમારા ત્યાં પંચાયત કહે છે, તમારો તાલુકો કહે છે, તો તમે તાલુકામાં જઈને એની બી તમે હિસ્ટ્રી કાઢો તો એ તમને મળશે. ને એ માણસો જોવા દો ભાઈ, હમણાં જે એવા તેવા માણસો હોય કે સમજો કોઈ ભણેલો હોય ને કોઈ દિલ્હી જતો હોય પંચાયતમાં, એ માણસ શું કરે ખબર હે? ત્યાંથી પૈસા ઉપાડી અને તમને કે એને અને કળે કળે ખાઈ જાય. કે કા તમને જે ગરીબ માણસ હોય ને, જે તમે દેખતા નહીં હોય, ભણતા હોય ભલે ભણતા હોય તો એવું નહીં કહેતો તમે ભણતા હોય તો તમને નહીં ગયા તો પણ તમને એવું નહીં કે માણસ નહીં કે તો નહીં જ મારા ભાઈ. કેમ કે ખુદના પૈસા જ્યારે એને આવે ને તો ગમે એ માણસ ને દેખો છો ને તમે, તો ગરીબ તો ગમનમાં આવે જ મારે, આવે જ નહીં આવતો. થોડા ઘણા પૈસા આવે ને તમે આજુબાજુ તમારા ઘરોને આજુબાજુ દેખજો. કોઈ બી માણસ એવો હોય કે તેને તમે દેખજો કે એ માણસની અંદર જો જે થોડી બી ગાંધી જેબમાં આવ્યો તો એ ભાઈનો માઇન્ડ સેટ થોડું ઘણું તો પણ ડાઉટ થશે તમારા ઉપર. ના મેન વાત એ કે હવે આપણે કન્યાદાનને એને વિરોધ તો નથી કરવા માંગતા, કેમ કે ભાઈ મારે બી પરણવું છે એટલે હું બી એમ વિચારું કે કંઈક ને કંઈક વધુ તો નહીં પણ માફું લે તો સારું એમ. કેમ કે ખર્ચો ઓછો થાય તો મારે કે આ દુકાન છોડીને કાંઈક કામે નહીં જવું પડે મારા ભાઈ. કામે જાય ને તગારે તોપવાનો વારો મારે નહીં લેવો, કેમ કે આ તગારે વાળી મજૂરી મારાય થાય નહીં. કેમ કે આદત પડી ગઈ મારા ભાઈ પંખામાં રહીને કામ કરવાની, એટલે આ મજૂરી તો લે જ થાય. ને કાળી મજૂરીના પૈસા તમને ભલે તમે મહિને તમારી ઈચ્છા થતો હોય, તમે ખાવા બી હરખું નહીં મળે, તમે હુવા બી હરખું નહીં મળે. અથવા તમે પૈસા વધારે કમાતો હોય તો તમે ફૂટ પાવડીની સાઈડમાં ઊંઘો ગા તમે ફૂટ પાવડીની સાઈડમાં ગાડે નીકળે ગયા અંધાધોંધ, અને એ જ ગાડો તમને કદાચ છે બાય ચાન્સ, એવું નહીં કે તો તમારા ઉપર થઈ જ જાય, તો બાય ચાન્સ તમે ફૂટ પાવડીની બાજુ ઊંઘેલો હોય તો તમે રૂમ, હમણાં નારોલ નાકા ઉપર હું વચ્ચે અમદાવાદ ગયેલો મારી બાઇક લઈને, તો ત્યાં અમે નિરીક્ષણ કર્યું ઉપર પુલ ઉપર કે જોવા જાવ તો આપણા ભાઈઓ જે યંગ માણસો અહીંયા આવીને બાઇકો લઈને એવા જતા હોય ને મારા બધા, 4 દાડો આવે ને 4 દાડો તો એવું બતાડી દે કે તમને કોઈ એમએલએ નો ચોરો એવું બતાડે કે નહીં બતાડતો. આ દિવાળી ઉપર હમણાં કેટલા ચોરા આવ્યા અને કેટલાને ઘેરે રખડી ગયું મારા. દિવાળી ઉપર કેટલા ચોરા આવ્યા કામી ને કેટલાને ઘેરે રખડી ગયું. કેમ રખડી ગયું ખબર? કેમ કે તાહી તો આયા ખરા, એને એની જેબ ગરમ કરી લઈને આ ગદ્દા મજૂરી કરીને આયા, પણ ઘેર આવીને એને એમ નહીં વિચાર્યું કે આ પૈસા હું મારા મમ્મી પપ્પાને આલું, એમ નહીં વિચાર્યું. ને આજે જનરેશન જોવા જાવ તો હમણાં યંગ માણસો મારા બધા પીવાનું ચાલુ કર્યું છે, તો એની આવવાળી પેઢી તો હું જ હિકાડેગા, હું હિકાડેગા એમ કહો. અને ખુદ તો દેખો ભાઈ, હું આંધળો હે, ઠીક છે, હું આંધળો હે ને હું માર વાહે તું 4 જણ કે તમે માર વાહે આવો, આ ખાડો હોય એમ કરીને કૂદી છું, તો વાહે વાળા બી માર વાહે આવવાના જ છે, આવવાના જ નહીં આવવાના, બધા હાથી જોગા. એટલે એક માણસને દેખીને એમ નહીં કરતા કે આ માણસ આ કરે તો હું એને હાથે જોડાઈ છું ને આની જ કરવા માંડી દઉં, એ તમારા અહીં બધા અક્ષર પોસિબલ થાય છે, કેમ કે બાકી ઇમ્પોસિબલ થાય છે. અને ધંધા વિશે હમણાં મેં વચ્ચે એક રીલ આપણે ફેરની મીટિંગમાં રીલ બનાવી હતી સાહેબે, તો એ રીલમાં ઘણા બધા એવા કોમેન્ટ આવ્યા કે ભાઈ તમે આવું કરો. કંઈક લોકોને સારા બી કોમેન્ટ આવ્યા, કંઈક લોકોને નેગેટિવ બી કોમેન્ટ આવ્યા. તો નેગેટિવ કોમેન્ટ વાળા ભલે
મારી शकल તો હે જેવી માર ભાઈ, સમજો એક વાત, હું કોઈ શકલથી કઈ ખૂબસૂરત દેખાતો નહીં, ઠીક હે. એટલે ઘણા લોકોએ એવી બી કોમેન્ટ કરી કે કાળું કાળું કાળું. મેં કીધું કઈ નહીં, કહેવાય તો આપણે હું હે. કેમ કે ભાઈ આ માણસ કંઈક ને કંઈક તો, મારી બી ઈચ્છા છે કે ભાઈ હું આગળ જઈને કંઈક ને કંઈક કરીશ, તો કઈ નહીં કહેવાય જ દે એમને. ને કંઈક લોકોને સારા બી કોમેન્ટ આવ્યા, અને કંઈક લોકોને એમ ઉતાર ચઢાવ બી કોમેન્ટ આવ્યા કે ભાઈ તમે સારું આવી રીતે યોજના આપો છો એ સારી છે એમ. તો આજના યંગ માણસો છે આપણે, તો આપણે બધાને કંઈક ને કંઈક જીવનમાં ઉદ્દેશ્ય હોવો જોઈએ. ઉદ્દેશ્ય નહીં તમારા જીવનમાં તો તમે કંઈ કરી શકતા નહીં. હવે ઉદ્દેશ્ય લઈને ભણતા હોય એ માણસો માટે ખાસ કે તમે કઈ બી ચીજની એવું છે કે ભાઈ તમે કોઈ બી કઈ આઈટીઆઈ કરો છો, કઈ કોલેજ કરો છો, કોઈકનું ભાઈ ખુદનું કોઈકનું ડ્રીમ બી હોય કે હું આ નોકરી ઉપર જઈશ, આ પોસ્ટ ઉપર જઈશ, પછી આ જઈને આવું કરે એમ. કોઈ રાતે હરેકનું એવું જ નહીં કે આ હું આ જ કરીશ એમ, પણ હરેકને એક અલગ અલગ સપનું રહે કે હું આવી રીતે આમ કરીશ. મારું એક ઉદ્દેશ્ય હતું કે હું બચપનથી મારા ભાઈ કંઈક ને કંઈક તો હું આમાં કરતો જ એમ. ને મને એક એવી ઈચ્છા છે કે મનમાં અંદરમાં, હજુ પણ આ ગ્રુપ નહોતું ચાલુ થયું એનાથી પહેલાથી મને એક અંદરથી એક એવી ઈચ્છા છે કે ગરીબો માટે કંઈક ને કંઈક તો કરવું જોઈએ. ગરીબ છે, જો હમણાં આપણે ખજૂરભાઈની હિસ્ટ્રી જોઈએ તો એ ભાઈની હિસ્ટ્રી એવું નહીં કે એને ખુદ શરૂ કર્યું, ખુદ એટલું બધું એ નહોતો, પણ બહારથી બજેટ આવવા લાગ્યું ત્યારે ભાઈ ભણ્યો કે નહીં ભણ્યો. એના જેટલા બી છે એને બધા ભાઈઓ જોયું કે બહારથી બજેટ આવ્યું ત્યારે ભાઈ ભણ્યો. તો આ ગ્રુપનું બી એક લક્ષ્ય છે કે ગરીબો માટે કંઈક ને કંઈક મદદ કરો. તો અહીંયાથી એવું નહીં કે કંઈ તમે ગાડી પેટ્રોલ